Hello, my dear students. How are you? Today, I am going to teach you unit number 8 for you. It was written by J. Krishnamurti. વિદ્યાર્થીઓ સૌથી બેસ્ટ કહી શકાય અને વિચારોને પ્રાધાન્ય આપી શકાય તેવો આ પાઠ છે. યુવાનો માટેનો આ પાઠ છે, યુથ માટેનો. જીદ્દુ કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિનો ફૂલ ફોર્મ થાય, જીદ્દુ કૃષ્ણમૂર્તિએ આ પાઠની અંદર એજ્યુકેશન, શિક્ષણને લગતી ફ્રીડમ અને એજ્યુકેશનને લગતી વાતચીત કરી છે. તો ચાલો મિત્રો, આજે આપણે આ પાઠને ભણીએ. એ પાઠની ચર્ચા કરતા પહેલા સંસ્કૃતમાં એક વાક્ય છે, સા વિદ્યાયા વિમુક્તયે. ગુજરાતીમાં જો આપણે કહીએ તો બધા જ પ્રકારના બંધનમાંથી મુક્તિ અપાવે તેને સાચી વિદ્યા કહી શકાય. તો મિત્રો, સાચું એજ્યુકેશન, સાચી વિદ્યા એટલે શું? તો જે બંધનમાંથી મુક્તિ અપાવે તેને આપણે સાચી વિદ્યા કહી શકીએ. બંધન એટલે શું? એવું નથી કે ખાલી ફરવા જવાનું, રખડવા જવાનું. ધેટ ઇઝ નોટ ધ રિસ્ટ્રિક્શન. બંધનનો મતલબ છે કે જે અંધશ્રદ્ધાને લગતા વિચારો છે એ બંધન છે. પછી ખોટા રિવાજો છે, ખોટી માન્યતાઓ છે, બરોબર, તે જે બાબતોને લગતી જે છે એમાંથી જે મુક્તિ અપાવે તેને સાચી વિદ્યા કહી શકાય. તો જે કૃષ્ણમૂર્તિ એક સારા ફિલોસોફર છે, જેને આપણે તત્વચિંતક કહીએ છીએ. ધ ગ્રેટ ફિલોસોફર, રાઇટર એન્ડ સ્પીકર. જીદ્દુ કૃષ્ણમૂર્તિ એક સાચા તત્વચિંતક છે, રાઇટર છે અને સ્પીકર છે. તો આ ગ્રેટ ફિલોસોફર, રાઇટર અને સ્પીકરે યુથને ફ્રીડમ વિશે અને એજ્યુકેશન વિશેની અહીંયા ચર્ચા આ પાઠમાં કરવામાં આવી છે. તો સો લેટ્સ રીડ ધ યુનિટ ફોર યુથ. ઇટ વોઝ રિટન બાય જે કૃષ્ણમૂર્તિ. ચાલો મિત્રો, હવે પાઠની શરૂઆત કરીએ. પેજ નંબર 83 ઉપર ધ ફર્સ્ટ પેરેગ્રાફ. I would like to discuss with you the problem of freedom. કૃષ્ણમૂર્તિ કહે છે કે આજે હું તમને ફ્રીડમની સમસ્યા વિશે ચર્ચા કરીશ. એટલે કે સ્વતંત્રતાની સમસ્યા વિશે આજે હું તમને ડિસ્કસ કરવા માંગુ છું. તો સ્વતંત્રતાની સમસ્યા એટલે શું? વિદ્યાર્થીઓ, આપણે એક સ્વતંત્ર દેશમાં રહીએ છીએ. ભારત એક ફ્રી કન્ટ્રી છે. તો ફ્રીડમ વિશે આપણે અહીંયા ચર્ચા કરે છે. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તે ખૂબ જ એક જટિલ સમસ્યા છે. ફ્રીડમની સમસ્યાને સમજવી એ ખૂબ જ કોમ્પ્લેક્સ છે. કોમ્પ્લેક્સને આપણે કહીએ છીએ જટિલ સમસ્યા છે. નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તેમાં ઊંડા અભ્યાસની અને સમજણની જરૂર છે. જો તમારે ફ્રીડમ વિશે જાણવું હોય તો તમારે ઊંડો અભ્યાસ કરવો પડે અને તેમાં સમજણ કેળવવી પડે. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ, રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ. મિત્રો, એવું કહે છે કે આપણે ફ્રીડમ વિશે ઘણી બધી વાતો સાંભળી છે. સ્વતંત્રતા વિશે ઘણી બધી ટોક આપણે સાંભળીએ છીએ. રિલિજિયસ ફ્રીડમ વિશે સાંભળીએ છીએ. ધાર્મિક સ્વતંત્રતા. ધાર્મિક સ્વતંત્રતા એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મને અંગીકાર કરી શકે, ધર્મને ફોલો કરી શકે. ઇફ યુ વોન્ટ ટુ ટેક હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, વોટ એવર ધ રિલિજિયન ધેટ વી વુડ લાઈક ટુ ટેક, આપણે લઈ શકીએ. એના વિશે આપણે ઘણી બધી વાતો સાંભળી છે. એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ. અને કોઈ પણ વ્યક્તિને જે કંઈ કરવું છે, જે કંઈ ઈચ્છા મુજબનું કાર્ય કરવું છે, તેના વિશેની સ્વતંત્રતા વિશે પણ આપણે
સાંભળ્યું છે. તો વિદ્યાર્થીઓ, સ્વતંત્રતા કેટલા પ્રકારની છે? ધાર્મિક સ્વતંત્રતા છે, આપણે જે કંઈ કાર્ય કરવું છે તે કાર્યની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતા વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે. વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય સ્કોલર્સ. સ્કોલર્સનો મતલબ થાય વિદ્વાનો, અને વોલ્યુમ્સનો અહીંયા મતલબ થાય ગ્રંથો, બુક્સ. વોલ્યુમ્સનો મીનિંગ થાય બુક્સ. સ્કોલર મતલબ થાય વિદ્વાન. બરાબર? તો વિદ્વાનો વિશે ઘણું બધું આપણે સાંભળ્યું છે, અથવા જ્ઞાતા. વિદ્વાનો અથવા જ્ઞાતાઓ વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે. But I think we can approach it very simply and directly, and perhaps that will bring us to real solution. લેખક કહે છે, પરંતુ હું માનું છું કે આપણે એને ખૂબ જ સિમ્પલી અને ડાયરેક્ટલી પહોંચી શકીશું. એપ્રોચનો મતલબ થાય પહોંચવું. એપ્રોચનો મતલબ થાય પહોંચવું. તો લેખક કહે છે, હું માનું છું કે આપણે એને ખૂબ જ સરળતાથી અને સીધું આપણે એને પહોંચી શકીએ, સમજી શકીએ. એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન. અને કદાચ આપણને તેનું સાચું સોલ્યુશન મળશે. શેના સોલ્યુશનની વાત છે વિદ્યાર્થીઓ? તો સ્વતંત્રતાની સમસ્યા સમજવાનું સોલ્યુશન. તો તેના વિશે આપણે ખૂબ જ સરળતાથી સમજીશું. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets, with the shy young moon just over the trees. વિદ્યાર્થીઓ, અહીંયા શાયનો મતલબ થાય શીતળ. તો લેખક કહે છે કે I wonder એટલે મને આશ્ચર્ય થાય છે. If you have ever stopped to observe, suppose તમે કોઈ જગ્યાએ ફરવા માટે ગયા છો, કાર લઈને ફરવા માટે ગયા છો, અને તમે કોઈ કુદરતી દ્રશ્યને જોવા માટે કોઈ જગ્યાએ થોભો છો, સ્ટોપ થાવ છો. ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ. માર્વેલસનો મતલબ થાય અદ્ભુત, ગ્લોનો મતલબ થાય ચમક અથવા પ્રકાશ, અને વેસ્ટ એટલે પશ્ચિમ દિશા. તો પશ્ચિમ દિશા તરફ કોઈ કુદરતી સુંદર ચમક અને અદ્ભુત ચમકને જોવા માટે, અદ્ભુત દ્રશ્યને જોવા માટે ક્યાંક ઊભો છો. એઝ ધ સનસેટ, પશ્ચિમ દિશા તરફ સૂર્ય આથમી રહ્યો છે, પર્વતોનું દ્રશ્ય છે. વિથ ધ શાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ, શીતળ ચંદ્ર છે એ વૃક્ષો પાછળથી ઉગી રહ્યો છે. તો આ સુંદર દ્રશ્ય જોવા માટે તમે ક્યાંક ઊભો છો. Often at that hour, the river is very calm, and then everything is reflected on its surface, the bridge, the train that goes over it, the tender moon, and presently as it grows dark, the stars. લેખક કહે છે કે તે કલાક દરમિયાન river is very calm. કામનો મતલબ થાય શાંત. તે સમય દરમિયાન નદી ખૂબ જ કામ છે. કામનો મતલબ થશે શાંત. ખૂબ જ નદી શાંત છે. And then everything is reflected on its surface. નદીની સપાટી ઉપર દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે. નદીની સપાટી ઉપર, સરફેસ ઉપર દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે. ધ બ્રિજ, નદી ઉપરનો પુલ હોય તો પુલનું પ્રતિબિંબ નદીમાં પડે છે. ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ, સપોઝ પુલ ઉપરથી જે ટ્રેન પસાર થઈ રહી છે એ પસાર થતી ટ્રેનનું, બ્રિજનું પ્રતિબિંબ નદીમાં પડે છે. ધ ટેન્ડર મૂન એટલે શીતળ ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે. એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોઝ ડાર્ક, અને થોડા સમય દરમિયાન હાલમાં અંધારું થાય છે, અને અંધારું થાય છે તો આકાશમાં
ટમટમતા તારાઓનું પણ પ્રતિબિંબ નદીમાં દેખાય છે. ધ સ્ટાર્સ. મિત્રો, આ દ્રશ્યને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, નિરીક્ષણ કરી શકીએ, વિચારી શકીએ. જો આવું દ્રશ્ય આપણને દેખાય છે, ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. આ દ્રશ્ય ખરેખર ખૂબ જ સુંદર છે. And to observe, to watch, to give your whole attention to something beautiful, your mind must be free of preoccupations. અને જો વિદ્યાર્થીઓ આ ખૂબ જ સુંદર દ્રશ્યને તમારે ઓબ્ઝર્વ કરવું હોય, નિરીક્ષણ કરવું હોય, જોવું હોય, જો તમારું સંપૂર્ણ ધ્યાન આ સુંદર દ્રશ્ય તરફ આપવું હોય, તો તમારા મનને તમારે પ્રીઓક્યુપેશન્સથી ફ્રી કરવું જોઈએ. વિદ્યાર્થીઓ, પ્રીઓક્યુપેશન્સ નો મતલબ થશે પૂર્વગ્રહ. તો સંપૂર્ણ આપણું જે મન છે તે પૂર્વગ્રહોથી કેવું હોવું જોઈએ? મુક્ત હોવું જોઈએ. પૂર્વગ્રહોને આપણે વરી અથવા એન્ઝાઇટી કહી શકીએ. ચિંતા, બરોબર, ચિંતાથી આપણું મન મુક્ત હોવું જોઈએ. તો આપણું મન જે છે એ પૂર્વગ્રહોથી એટલે કે પ્રીઓક્યુપેશન્સથી મુક્ત હોવું જોઈએ. જો મનમાં પૂર્વગ્રહો, ચિંતાઓ અથવા વરી, એન્ઝાઇટી, જો મન ચિંતાઓથી, પૂર્વગ્રહોથી જો મુક્ત ના હોય, તો આપણે કોઈ પણ વસ્તુનો, કોઈ પણ બાબતનો, કોઈ પણ દ્રશ્યનો સુંદરતાથી આનંદ માણી શકીએ નહીં. તો તેના માટે સૌથી અગત્યની બાબત શું છે? તો મન જે છે તે ચિંતાઓથી, પૂર્વગ્રહોથી મુક્ત હોવું જોઈએ. It must not be occupied with problems, with worries and with speculations. Speculations નો મતલબ થાય તર્ક વિતર્ક. Speculations નો મતલબ થાય વંડર, જેને તર્ક વિતર્ક કહી શકાય. તો આપણું જે મન છે તે પ્રોબ્લેમ્સથી ઘેરાયેલું ન હોવું જોઈએ, સમસ્યાઓથી, પછી વરીસ, ચિંતાઓથી અને તર્ક વિતર્કોથી ઓક્યુપાઈડ ન હોવું જોઈએ. ઓક્યુપાઈડ નો મતલબ થાય ઘેરાયેલું હોવું જોઈએ. It is only when the mind is very quiet that you can really observe. For then the mind is sensitive to extraordinary beauty, and perhaps here is clue to our problem of freedom. તો વિદ્યાર્થીઓ એવું કહે છે કે જ્યારે આપણું મન શાંત હોય છે, શાંત મન જ, સમસ્યાઓથી મુક્ત થયેલું મન આપણને સ્વતંત્રતાની જે પ્રોબ્લેમ છે તેનું સાચું ક્લ્યુ છે. તે જ વ્યક્તિ સાચી સ્વતંત્રતાને એન્જોય કરી શકે. કોણ સાચી સ્વતંત્રતાને એન્જોય કરી શકે? કે જેનું મન સમસ્યાઓથી દૂર હોય, જેનું મન ચિંતાઓથી, પૂર્વગ્રહોથી દૂર હોય, તે જ વ્યક્તિ સાચી સ્વતંત્રતાને એન્જોય કરી શકે. તો અહીંયા આપ્યું છે કે જ્યારે મન ક્વાઇટ હોય છે, that you can really observe, ત્યારે ખરેખર તમે કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકો. From then the mind is sensitive to extraordinary beauty. તમારું મન છે એ અદ્ભુત સુંદરતાને માણી શકે. And perhaps here is due to our problem of freedom. અને વિદ્યાર્થીઓ, કદાચ આ જ આપણી સ્વતંત્રતાનો સાચા પ્રોબ્લેમનું ક્લ્યુ છે. Let's see the third paragraph. Now what does it mean to be free? તો ફ્રીનો મતલબ શું? મુક્ત હોવું, ફ્રી હોવું. ફ્રીનો મતલબ શું? Is freedom as matter of doing whatever happens to suit you, going where you like, thinking what you will? તો ફ્રીડમનો મતલબ એવો છે કે તમને જે સૂટ થાય છે, તમને જે ગમે છે તે કરવું, એને ફ્રીડમ કહેવાય. ગોઈંગ વેર યુ લાઈક, તમને જ્યાં જવાની ઈચ્છા થાય છે ત્યાં જવું, તેને સ્વતંત્રતા કહેવાય.
થિંકિંગ વોટ યુ વિલ, બરોબર, તમારી જે ઈચ્છા છે તે પ્રમાણે કાર્ય કરવું, તમે જે વિચારો છો તે કરવું, તેને સ્વતંત્રતા કહેવાય. This you do anyhow. તમે આ કોઈ પણ રીતે કરી શકો. આ તો તમે કોઈ પણ રીતે કોઈ પણ હિસાબે કરી શકો. Merely to have independence, does that mean freedom? શું ઇન્ડિપેન્ડન્સ હોવું તેનો અર્થ ફ્રીડમ કહી શકાય? શું ઇન્ડિપેન્ડન્સ હોવું, સ્વતંત્ર હોવું, આઝાદ હોવું તેને ફ્રીડમ કહી શકાય? Many people in the world are independent, but very few are free. વિદ્યાર્થી એવું કહે છે કે ઘણા લોકો વિશ્વમાં ઇન્ડિપેન્ડન્ટ છે પણ બહુ ઓછા લોકો ફ્રી છે. તો ઇન્ડિપેન્ડન્ટ એટલે શું અને ફ્રી એટલે શું? આપણે ઇન્ડિપેન્ડન્ટ વર્લ્ડમાં રહીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રીમાં રહીએ છીએ, તેમ છતાંય આપણે કેટલીક બાબતોમાં સ્વતંત્ર નથી, ફ્રી નથી. તો ફ્રીડમ એટલે શું? વોટ ડઝ ઇટ મીન બાય ફ્રીડમ? તો ફ્રીડમ ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, ડઝ ઇટ નોટ? સ્વતંત્રતામાં ને સમજવા માટે ગ્રેટ ઇન્ટેલિજન્સ હોવું જરૂરી છે, બુદ્ધિ શક્તિ હોવી જરૂરી છે. જો તમારામાં ઇન્ટેલિજન્સ હશે તો તમે ફ્રીડમને એન્જોય કરી શકશો. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. ટુ બી ફ્રી હોવું એટલે ઇન્ટેલિજન્ટ હોવું. જો તમે બુદ્ધિશાળી છો તો તમે ફ્રી છો. બટ ઇન્ટેલિજન્ટ ડઝ નોટ કમ ઇનટુ being by just wishing to be free. It comes into begin only when you begin to understand your whole environment, the social, religious, parental and traditional influences that are constantly closing in. તો મિત્રો બે શબ્દો છે, પેરેન્ટલ એટલે માતા પિતામાંથી વારસામાં મળે. માતા પિતામાં વારસામાંથી મળે પેરેન્ટલ કહી શકાય. અને ઇન્ફ્લુઅન્સનો મતલબ થાય પ્રભાવ કે અસર, જેને આપણે ઇફેક્ટ કહી શકીએ. તો અહીંયા ઇન્ટેલિજન્સ જે છે એ ફક્ત ફ્રી બનવાની ઈચ્છાથી આવી શકે નહીં. તમે એવું વિચારો કે હું ફ્રી બની જાઉં તો ઇન્ટેલિજન્ટ બની જાઉં, એવું ના. ફક્ત ફ્રી બનવાની ઈચ્છાથી તમે ઇન્ટેલિજન્ટ થઈ શકતા નથી. એ ત્યારે આવી શકે કે જ્યારે તમે સમગ્ર એન્વાયરમેન્ટને સમજશો, તમારા આજુબાજુના પર્યાવરણને સમજશો. The social, religious and parental and traditional influences. જ્યારે તમે સામાજિક બાબતોને સમજશો, ધાર્મિક બાબતોને સમજશો, પેરેન્ટિયલ એટલે માતા પિતાના વારસામાં મળેલા ગુણોને સમજશો, અને જે ટ્રેડિશનલ તમારી જે પરંપરાગત અસરો છે જે તમારી ખૂબ જ નજીક છે, આ બધી બાબતોને જો તમે સમજશો તો તમે સાચી સ્વતંત્રતા મેળવી શકો. But to understand the various influences, the influence of your parent, of your government or society, or of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly, to understand all this and become free from these require deep insight. જો તમારે લેખક એવું કહે છે કે વેરિયસ ઇન્ફ્લુઅન્સીસને સમજવા, ઇન્ફ્લુઅન્સનો મતલબ થાય અસર કે પ્રભાવ. તમારા જીવનમાં જે કંઈ પ્રભાવ અથવા અસર પડે છે તે બાબતને જો તમારે સમજવી, ઉદાહરણ તરીકે તમારા પેરેન્ટ્સની ઇન્ફ્લુઅન્સને સમજવા, માતા પિતાની તમારા જીવનમાં જે કંઈ અસર પડે છે એ સમજવી હોય, તમારા સોસાયટી, સમાજ, સરકાર, જે કલ્ચરમાં તમે બિલોંગ કરો છો, જે સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ તમે બિલોંગ કરો છો, તમારી માન્યતાઓ, આપણી કેટલીક ખોટી માન્યતાઓ હોય છે, પછી તમારા બિલીફ, ગોડ્સ, ભગવાન, જે દેવી દેવતાઓમાં આપણે માનીએ છીએ, એન્ડ સુપરસ્ટિશન્સ. સુપરસ્ટિશનનો મતલબ થાય અંધશ્રદ્ધા. આપણે કેટલીક બાબતોમાં અંધશ્રદ્ધામાં માનીએ છીએ.
અથવા જે કંઈ ટ્રેડિશનને તમે અનથિંકિંગલી કન્ફર્મ કરો છો, કન્ફર્મ એટલે સામનો કરવો, કન્ફર્મ છે, અને અનથિંકિંગલી એટલે વિચાર્યા વગર જે ટ્રેડિશનને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણે કેટલી રૂઢિ પરંપરાને વિચાર્યા વગર સ્વીકારી લઈએ છીએ, આવું કેમ કરીએ છીએ એ આપણને ખબર નથી. આ બધું સમજવા માટે અને ફ્રી થવા માટે શેની જરૂર પડે છે? તો વિદ્યાર્થીઓ ડીપ ઇનસાઇટની જરૂર પડે છે. જો તમારામાં ઊંડી કોઠાસૂઝ હશે તો જ તમે સ્વતંત્રતાને સમજી શકશો. તો આને સમજવા માટે ડીપ ઇનસાઇટની જરૂર પડે છે. But you generally giving it to them because inwardly you are frightened. Giving નો મતલબ છોડી દેવું. મિત્રો અહીંયા આપણે વિઝ્યુઅલાઇઝેશનની પ્રેક્ટિસ કરીશું. Giving નો મતલબ થાય છોડી દેવું. અને inwardly એટલે અંદર થાય. ફ્રાઇટન નો મતલબ થાય ડર. તો અંદર કારણે વિદ્યાર્થીઓ આપણે ડરીએ છીએ. આપણને ડર લાગે છે કે આવું ન કરું. માનો કે આપણે કોઈ બાબતને ફોલો કરતા હોય, બીમાર પડો છો તો ઘણીવાર દવાખાનાની જગ્યાએ, ડૉક્ટરને બતાવવાની જગ્યાએ આપણે કોઈ અંધવિશ્વાસ તરફ માનીએ છીએ અને આપણને પેરેન્ટ્સ છે અથવા આપણને સમાજ છે તે તરફ દિશા તરફ લઈ જવા ફોલો કરે છે. પણ આપણે એનો વિરોધ કરી શકતા નથી, કારણ કે આપણે અંદર ખાને ડરીએ છીએ. તો આપણે ફ્રી નથી. ભલે આપણે ઇન્ડિપેન્ડન્ટ કન્ટ્રીમાં રહીએ છીએ તેમ છતાંય આપણે ફ્રી નથી, આઝાદ. એટલે આપણે કોઈ બાબતોને બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ ને બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ. આવું કરવું જ પડશે, આવું થવું જ પડશે, બરોબર. ધાગાઓ છે અથવા દોરાઓ છે બાંધવા પડશે, આ પ્રમાણેની માન્યતાઓ કરવી પડશે. તો આપણે દુઃખમાંથી, આપણે આમાંથી મુક્ત થઈશું. તો આ બધી ખોટી માન્યતાઓમાંથી આપણે મુક્ત થઈ શકતા નથી, કારણ કે આપણે અંદર ખાને ડરીએ છીએ. તો આપણે ફ્રી નથી. ફ્રીડમનો મતલબ શું થાય? તો અંધશ્રદ્ધાઓમાંથી, ખોટી માન્યતાઓમાંથી આપણી જાતને મુક્ત કરવું, તેને ફ્રીડમ કહેશે. યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. તમે ડરો છો કે જીવનમાં તમને સાચી પોઝિશન નહીં મળે. યુ આર અફ્રેડ ઓફ વોટ યુઅર પ્રિસ્ટ વિલ સે. પ્રિસ્ટનો મતલબ થાય પાદરી, ધર્મગુરુ, મહારાજ. તમને એવો ડર છે કે તમારા પ્રિસ્ટ તમને શું કહેશે. યુ આર અફ્રેડ ઓફ નોટ ફોલોઈંગ ટ્રેડિશન, ઓફ નોટ ડુઈંગ ધ રાઇટ થિંગ. તમે ડરો છો કે તમે ટ્રેડિશનને ફોલો કરતા નથી, આવી રૂઢિ અથવા પરંપરાને ફોલો કરતા નથી. તમે ડરો છો કે તમે સાચું કરતા. તેટલા માટે આપણે સાચી સ્વતંત્રતાને એન્જોય કરી શકતા. બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલ્શન, નો અર્જ ટુ બી સિક્યોર. વિદ્યાર્થીઓ, આ ફ્રીડમની સાચી વ્યાખ્યા છે. લેખકે ખૂબ જ સુંદર વિચાર વ્યક્ત કર્યો છે કે સ્વતંત્રતા ખરેખર એટલે શું? તો ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ. સ્વતંત્રતા મનની એવી સ્થિતિ છે ઇન વિચ ધેર ઇઝ નો ફિયર. સાચી સ્વતંત્રતા એટલે શું? કે જે નિડર છે તે સ્વતંત્ર છે, જેને જીવનમાં કોઈ બાબતનો ડર નથી, ભય નથી, તેને સાચો સ્વતંત્ર વ્યક્તિ કહી શકાય. ઓર કમ્પલ્શન. કમ્પલ્શન એટલે કોઈ કાર્ય કરવાનું ફરજિયાતપણું નથી. નો અર્જ ટુ બી સિક્યોર. અર્જનો મતલબ થાય ઈચ્છા, ડિઝાયર. અર્જનો મતલબ થશે ડિઝાયર, ઈચ્છા. કોઈ કાર્ય કરવાની ફરજિયાતપણું નથી અથવા સિક્યોર, સલામત થવાની કોઈ ઈચ્છા નથી, સલામતીની કોઈ ઈચ્છા નથી, તેને સાચી સ્વતંત્રતા કહી શકાય. મિત્રો, એને આપણે સ્વતંત્ર કહી શકીએ. તો અહીંયા લેખકે ફ્રીડમની સાચી વ્યાખ્યા આપી છે કે વોટ ઇઝ ફ્રીડમ? ધ આન્સર ઇઝ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ
there is no fear or compulsion, no urge to be secure. એટલે ફ્રીડમ એટલે મનની એવી સ્થિતિ કે જ્યાં સહેજ પણ ડર નથી, કોઈ કાર્ય કરવાનું ફરજિયાતપણું નથી, અથવા કોઈ સિક્યોર રહેવાની ઈચ્છા, સલામતી. આપણે ઘણીવાર એવું છે કે સિક્યોર થઈ જાય અને ના સિક્યોર થઈએ તો આપણે ડરીએ છીએ. તો ડર છે તેને સ્વતંત્રતા કરી શકાય નહીં. નિડર વ્યક્તિ જ સ્વતંત્ર છે. કોઈ કાર્ય કરવાનું કમ્પલ્સન નથી, આવું કરવું જ પડશે, આવું નહીં કરીએ તો આપણને ડર લાગે છે. તો આપણે સાચી સ્વતંત્રતાને એન્જોય કરી શકતા. નેક્સ્ટ પેરેગ્રાફ. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ. શું આપણે મોટા ભાગના લોકો સલામત રહેવા ઈચ્છતા નથી? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર એન્ડ હાઉ લવલી વી લુક ઓર વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ. શું આપણે એવું કહેવડાવવા ઈચ્છતા નથી કે આપણે ખૂબ જ અદ્ભુત લોકો છીએ, આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ, અથવા આપણે આમાં અદ્ભુત ઇન્ટેલિજન્સ છે, અસામાન્ય બુદ્ધિ છે? આપણે આવું કહેવડાવવા માંગીએ છીએ તો આપણે આપણી સ્વતંત્રતાને ગુમાવીએ છીએ. અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. નહીંતર આપણે આપણા નામની પાછળ કોઈ લેટર્સ ન લખતા હોય. આપણે નામની પાછળ કંઈક લખાવીએ છીએ, આપણું કોઈક મહત્વ માટે આપણે આપણું નામ બનાવવા માંગીએ છીએ. All that kind of thing gives the self assurance, a sense of importance. આ બધી બાબતો આપણને સેલ્ફ એસ્યોરન્સ આપે છે, એટલે કે આત્મવિશ્વાસ આપે છે, આત્મ મહત્વ આપે છે. We all want to be famous people. વિદ્યાર્થીઓ, આપણે બધા ફેમસ પીપલ બનવા માંગીએ છીએ, પ્રખ્યાત બનવા માંગીએ છીએ, ફેમસ બનવા માંગીએ છીએ. And the moment we want to be something, we are no longer free. અને જ્યારે આપણે આવું કરવા માંગીએ છીએ ત્યારે આપણે આઝાદ નથી. જ્યારે આપણે ફેમસ બનવા માંગીએ છીએ, સિક્યોર્ડ બનવા માંગીએ છીએ, જ્યારે આપણે સેલ્ફ ઇમ્પોર્ટન્સ આપવા માંગીએ છીએ, સેલ્ફ એસ્યોરન્સ આપવા માંગીએ છીએ, ત્યારે આપણે મુક્ત નથી. લેખક એવું કહેવા. વિદ્યાર્થીઓ, આ પાર્ટ 1 છે. અહીંયા આપણને ફ્રીડમની વ્યાખ્યા આપે છે કે ફ્રીડમ એટલે શું. તો ફ્રીડમ એટલે એવી મનની સ્થિતિ કે જ્યાં ડર નથી, જ્યાં કોઈ કમ્પલ્સન નથી, જ્યાં કોઈ સિક્યોરિટી માટેની ઝંખના નથી, ઈચ્છા નથી, તેને આપણે ફ્રીડમ કહીશું. તો વિદ્યાર્થીઓ, આ પાર્ટ 1 છે. આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. હવે થોડુંક આપણે એક્ઝામ ઓરિએન્ટેડ પણ જોઈએ કે એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. તો આપણી આ વર્કબુક છે, બરાબર. વર્કબુકમાં જે યુનિટ છે આપણો, યુનિટ નંબર 8 રીડ 1, એના પેરેગ્રાફ પરથી જે ક્વેશ્ચન આન્સર્સ છે તેની આપણે ચર્ચા કરીએ. યુનિટ 8 રીડ 1, એમાં ફર્સ્ટ પેરેગ્રાફ, એની આપણે ચર્ચા કરીએ. થોડા પેરેગ્રાફ પરથી કેવી રીતે સવાલ જવાબ લખી શકાય તેની આપણે ડિસ્કસ કરીએ. ધ પેરેગ્રાફ ઇઝ, I would like to discuss with you the problem of freedom. It is very complex problem needing deep study and understanding. પેજ નંબર 46. મિત્રો, પહેલો ક્વેશ્ચન છે, what is the author going to talk about? લેખક સેના વિશે ચર્ચા કરી રહ્યા છે. તો આપણે આન્સર લખીએ. પ્રશ્ન પ્રમાણે જવાબ આ રીતે લખાશે, the author is going to talk about the problem of freedom. The author is going to talk about the problem of freedom. લેખક અહીંયા ફ્રીડમના પ્રોબ્લેમ વિશે ચર્ચા કરે છે.
Second question. Is the problem of freedom complex? Why? શું પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ કોમ્પ્લેક્સ છે? એટલે ફ્રીડમની સમસ્યાને સમજવી જટિલ છે. શા માટે? જવાબ આવશે યસ. The problem of freedom is complex. શા માટે? Yes. It needs deep study and understanding. Deep study and understanding. તેમાં deep study અને understanding ની જરૂર પડે છે. Next one. Second question. Second paragraph છે. The paragraph is the function of education then is to help you from childhood. ત્યાંથી શરૂ કરી અને to be yourself is very difficult. ત્યાં સુધી. First question is the function of education is to make a person imitate anybody. True or false? તો પહેલો પ્રશ્ન છે કે એજ્યુકેશનનું કાર્ય એ છે કે કોઈનું અનુકરણ કરવું. બરાબર? તો એજ્યુકેશનનું કાર્ય કોઈનું અનુકરણ કરવું એવું હોતું નથી. મિત્રો આ પેરેગ્રાફ હજી બાકી છે. આપણે નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરીશું. આપણે અત્યારે આટલી સુધી આપણે જોઈએ કે જો એજ્યુકેશનની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2માં કરીશું. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટમાં પેરેગ્રાફમાં આ રીતે છે. બરાબર? તો મિત્રો આજે આપણે આટલી પાર્ટ 1માં યુનિટ 8 યુનિટ 1ના પાર્ટ 1માં આજે આપણે ફ્રીડમ વિશે ચર્ચા કરીશું. In the next part we are going to discuss about the education, what is called real education. સાચું શિક્ષણ એટલે શું તેની ચર્ચા જે કૃષ્ણમૂર્તિએ જે કંઈ કરી છે તેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. Okay, I hope you can understand this topic very well. You can understand this unit and you do not have any. Okay, thank you. Bye.